નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ત્રી પોતાની મેળે તમારી પાસે આવે, બસ આ ટોટકો અજમાવી જુઓ અને મનોવિજ્ઞાન, આકર્ષણ, સ્વમૂલ્ય, શાંત શક્તિ। પુરુષો ઘણીવાર વિચારે કે મેં શું ભૂલ કરી, હું તેને ખૂબ પ્રેમ કરતો છતાં કેમ મોઢું ફેરવી ગઈ। જો વધુ પ્રયાસ કર્યો તો કદાચ પાછી આવશે, પરંતુ સત્ય તો એ છે કે સ્ત્રીનો માર્ગ પ્રયત્નો દ્વારા નહીં, પરંતુ સ્વમૂલ્ય દ્વારા રહેલો છે। સ્ત્રી ક્યારે એવા પુરુષનો પીછો કરતી નથી કે જે તેને મેળવવા માટે પોતાને ઓછું કરે છે। તેના બદલે તે એવા પુરુષ પર ચાલે છે કે જેનો ગુમાવવાનો ડર તેને તેના મૂળમાં હચમચાવી નાખે છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે તે રહસ્યમય ખોલીશું અને સ્ત્રી પોતાની મેળે જ અંદર આવશે। બસ આ અજમાવી જો। આ કોઈ યુક્તિ, ખોટો ખેલ નથી, પરંતુ માનવ મનોવિજ્ઞાનનું એક ગહન સત્ય છે। પહેલા સમજો કે સ્ત્રી કેવી રીતે વિચારે। પુરુષ તાર્કિક રીતે વિચારે છે, એક સ્ત્રી ભાવનાત્મક રીતે વિચારે। એક પુરુષ કહે કે હું સારી છું છતાં તે કેમ નથી આવી। એક સ્ત્રી પૂછે કે મને કેવો અનુભવ કરાવે। આ જ ફરક। સ્ત્રી એવા પુરુષ સાથે જોડાતી નથી જે ફક્ત તેને ઈચ્છે, એવા પુરુષ સાથે જોડાય કે જેની હાજરી તેને સુરક્ષિત, ખાસ અને આકર્ષિત અનુભવાવે। સ્ત્રી પીછો કેમ નથી કરતી? સરળ સત્ય, સ્ત્રીને બાળપણથી જ શીખવવામાં આવે છે કે જે પીછો કરે તેઓ નબળા હોય। તેથી જો કોઈ સ્ત્રી વારંવાર તમારી તરફ જોતી હોય, તમારું સ્ટેટસ તપાસતી હોય, ઓનલાઈન રહેતી હોય પણ મેસેજ ન કરે, એનો અર્થ એ નથી કે તેને કોઈ પરવાહ નથી। તેનો અર્થ એ કે જોઈ રહી છે છતાં તેના વિના કેવી રીતે જીવી રહ્યા છો। પુરુષ જે 3 સૌથી મોટી ભૂલ કરે તે વારંવાર મેસેજ કરવા, પ્રતિભાવની રાહ જોવી, ઓનલાઈન થતાં જ જવાબ આપવો, પોતાને સમજાવવાનો પ્રયાસ કરવો અને પોતાનું સ્વમૂલ્ય ઘટાડવું। આ એવી બાબતો કે જે ધીમે ધીમે સ્ત્રીના મનમાં આ લાગણી પેદા કરે, તે મને ગુમાવવાનો ડર રાખે છે। જ્યાં ડર હોય ત્યાં આકર્ષણ નથી। સ્ત્રી કુદરતી રીતે કયા પુરુષ તરફ આકર્ષાય? એક પુરુષ જે શાંત છે, પોતાના કામમાં વ્યસ્ત છે, પોતાનાથી સંતુષ્ટ, જેને પોતાને સાબિત કરવાની જરૂર નથી। એક પુરુષ જે ઓછું બોલે પણ અસર છોડી જાય। યાદ રાખો, મોટેથી બોલતું નથી, પરંતુ શાંત, આત્મવિશ્વાસુ છે, જે સ્ત્રીને આકર્ષે। 5. સંપૂર્ણ પાછળ હટી જવું। ભાવનાત્મક ખેંચાણ। જો ખરેખર ઈચ્છો કે તેણી તમારી પાસે આવે, તો તમારે સૌથી પહેલાં આ કરવાની જરૂર છે, સંપૂર્ણપણે પાછળ હટી જવું। કોઈ સંદેશ નહીં, કોઈ કોલ નહીં, કોઈ સ્ટેટસ પોસ્ટ નહીં, કોઈ પરોક્ષ ટોણા નહીં, ફક્ત મૌન। કારણ કે મૌન પ્રશ્ન ઊભા કરે છે અને પ્રશ્ન લાગણીઓને ઉત્તેજિત કરે। તમે જ્યારે ચૂપ રહો ત્યારે તેના મનમાં શું ચાલે છે? સ્ત્રીનું મન ખાલી બેસતું નથી, તે આશ્ચર્યચકિત થાય છે। તે અચાનક કેવી રીતે બદલાઈ ગયો? શું તેને હવે મારી પરવા નથી? શું તેના જીવનમાં કોઈ બીજું આવ્યું છે? શું મેં તેને ગ્રાન્ટેડ લીધો? આ તે છે જ્યાં ભાવનાત્મક અસંતુલન શરૂ થાય છે। સ્ત્રી કોઈ પણ સ્થિર વસ્તુને મહત્વ આપતી નથી, તે એવી વસ્તુને મહત્વ આપે છે જેને તે ગુમાવવાનો ડર રાખે છે। તમારું પોતાનું જીવન બનાવો। સ્વપ્રેરિત સ્ત્રીઓ પરિણામો તરફ આકર્ષાય, શબ્દ તરફ નહીં। તેથી મારા શરીર પર કામ કરો, તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ટેવોમાં સુધાર કરો। તમારા કપડાં અને તમારી વાત કરવાની રીત બદલો। તમારા સપના પર કામ કરો। જ્યારે તમે ઉત્પન્ન થાઓ છો ત્યારે તમારી ઉર્જા બદલાવા લાગે છે અને ઉર્જા છુપાવી શકાતી નથી। સોશિયલ મીડિયા પર આ ભૂલ ન કરો। ઘણા લોકો વિચારે કે મારે ખુશ હોવાનો ડોળ કરવો, પણ વધુ પડતો ઢોંગ નબળાઈ દર્શાવે। અઠવાડિયામાં 1 કે 2 સરળ પોસ્ટ, કોઈ પણ ટેસ્ટ વગર, કોઈ પણ પરોક્ષ વાતચીત વગર, બસ જ્યારે તે તમને મેસેજ કરે ત્યારે શું કરવું? આ તે જગ્યા છે જ્યાં 90% લોકો નિષ્ફળ જાય છે। જો તે લખે તમે કેમ છો અથવા તમે શું કરી રહ્યા છો, તો લાંબો જવાબ ન આપો। જૂના દુઃખો ખોશો નહીં, ફરિયાદ ન કરો। ટૂંકા, શાંત અને રહસ્યમય બનો, જાણે હું બધી જ સારી બાબતોમાં વ્યસ્ત છું। સ્ત્રીઓ કેમ પાછા આવે છે? કારણ કે તેઓ તમને યાદ કરતા હોય છે। તેઓ તમારામાં પરિવર્તન જોવા લાગે છે। તેમને એવું લાગે છે કે તેઓ તમને ગુમાવી રહ્યા છે, અને સૌથી અગત્યનું તો તમે તેને પાછળ રાખી રહ્યા નથી। યાદ રાખો, એક સ્ત્રી તે પુરુષ પાસે આવે છે કે જે તેને સ્વતંત્રતા આપતું હોય, મજબૂરીમાં નહીં,
જો તે હજુ પણ ન આવે તો મિત્રો એક વાત તમે સમજી લેજો કે જે સ્ત્રી તમારા મૂલ્યને સમજી શકતી નથી, જ્યારે પણ તમે ચૂપચાપ આગળ વધ્યા ત્યારે તે તમારા જીવનને લાયક ન હતી, કારણ કે યોગ્ય સ્ત્રી તમારા બદલાતા ધોરણો જોઈને જાતે જ તમારી પાસે આવશે. 12. અંતિમ સત્ય: પ્રેમ પૂછવાથી મળતો નથી, તે ધ્યાન ખેંચવાથી મળતો નથી. સ્ત્રીને જીતવાનો રસ્તો એ છે કે તમે તમારી જાતને જીતો, તમારી જાતને પ્રેમ કરો, તમારી જાતને પ્રાથમિકતા આપો. જ્યારે તમે તમારી જાતને પસંદ કરો ત્યારે દુનિયા તમને પસંદ કરવાનું શરૂ કરે. જો તમે ઈચ્છો કે કોઈ સ્ત્રી તમને અવગણે નહીં, પરંતુ તમારા મહત્વને સમજે, તમારી પાસે પોતાની મેળે આવે અને તમને ગુમાવવાનો ડર રાખે, તો યાદ રાખો, પરિસ્થિતિ બદલો, શબ્દ નહીં. મૂલ્યવાન બનો, ભીખ ન માંગો, ધીરજ રાખો, પીછો ન કરો, અને પછી તમે જોશો કે તમારી પાસે આવશે. તમારી માનસિક સ્થિતિ બદલો. આંતરિક રમત પહેલી અને સૌથી મહત્વની વસ્તુ કે માનસિક શક્તિ છે. સ્ત્રીઓ ફક્ત તમારા દેખાવથી જ નહીં, પરંતુ તમારા મન અને આત્મવિશ્વાસથી આકર્ષાય છે. તે કેવી રીતે કરવું? તમારી જાતને પ્રાથમિકતા આપો. તમારી જરૂરિયાતો, સ્વાસ્થ્ય, કારકિર્દી અને સપનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે તમારા જીવનનો હવાલો સંભાળો છો ત્યારે તમારા આત્માને શક્તિ મળે. તમારી લાગણીઓને નિયંત્રિત કરો. ઈર્ષ્યા, ગુસ્સો અને સંઘર્ષ જેવી લાગણીઓને દબાવો નહીં. સમજવાનું શીખો. શાંત પુરુષ હંમેશા સ્ત્રીઓને આકર્ષે છે. તમારી પ્રશંસા કરવાનું શીખો. દરરોજ તમારી જાતને જુઓ અને કહો કે હું સક્ષમ છું, હું મારું મૂલ્ય જાણું છું. આ માનસિક સ્થિતિ ધીમે ધીમે તમારા બાહ્ય વ્યક્તિત્વ પર પ્રતિબિંબિત થાય છે. જે પુરુષ પોતાને ઓછો આંકે છે તે ક્યારેય સ્ત્રીને આકર્ષિત કરશે નહીં. તમારો દેખાવ બદલો. બાહ્ય રમત: સ્ત્રીઓ નાની વસ્તુઓથી આકર્ષાય. તમારા દેખાવને બદલી નાખતી વસ્તુઓ, તમારા કપડાં, હેરસ્ટાઇલ અને શારીરિક ભાષા. ધ્યાન આપો. એવું ન વિચારો કે તે એક શો છે, ફક્ત તમારા આત્મવિશ્વાસની નિશાની છે. શારીરિક ભાષા: સીધા ઊભા રહો, ખભા પાછળ રહો. તમારી આંખોમાં આત્મવિશ્વાસ. હસવું કે વધુ પડતું જ આકર્ષણને નબળું પાડે છે. તમારા શબ્દ સ્વયંથી પસંદ કરો, પરંતુ તમે જે કહો તે પ્રભાવશાળી અને ગહન હોય, રહસ્યમય હોય, જેથી તેની જિજ્ઞાસા વધે. અંતરનો જાદુ: જગ્યાની અછત એ પુરુષો કરે. તે એક સામાન્ય ભૂલ છે. હું જેટલું વધુ ટેક્સ્ટ કરું તે તેટલી ઝડપથી સમજી જશે, પરંતુ મનોવિજ્ઞાનમાં અંતર જાળવવું એ સૌથી શક્તિશાળી હથિયાર છે. તે કેવી રીતે કરવું? દિવસભર તમારી જાતને વ્યસ્ત રાખો. કામ, રમત, મિત્રો અને શોખમાં સમય ફાળવો. જ્યારે વધુ પડતો સંદેશ ન આપો. તમારી જાતને પૂછો, શું હું તેને મેળવવા માટે મારી જાતને ઓછી કરી રહ્યો છું? સામાજિક રહો. મિત્રો અને પરિવાર સાથે ખુશ રહો. આ બતાવે છે કે તમારા જીવનમાં ઘણી વસ્તુઓ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે ઉપલબ્ધ ન હોય ત્યારે સ્ત્રી તમને યાદ કરે, અને તે આકર્ષણનું મૂળ છે. 4. રહસ્યમય રહો. સ્ત્રીઓ રહસ્યને પ્રેમ કરે. એક પુરુષ જે ઝડપથી બધું જાહેર કરે છે તે તેમને કંટાળો આપે. રહસ્ય કેવી રીતે જાળવી રાખવું? તરત જ બધું જાહેર ન કરો. તમારી લાગણી અથવા દિનચર્ચા વિશે થોડા વધુ ઊંડાણપૂર્વક રહો. તેને અમુક હદ સુધી અવગણો. ક્યારેક તેની સંદેશની રાહ પણ જુઓ. તમારી જાત સાથે ખુશ રહો. તમારા પોતાના આનંદ અને મનોરંજનમાં વ્યસ્ત રહો. રહસ્ય અને સ્વતંત્રતા ભેગા કરી સ્ત્રીને તમારી પાસે આવવા મજબૂર કરે છે. સોશિયલ મીડિયા યુક્તિઓ: આજકાલ સોશિયલ મીડિયા એક શક્તિશાળી હથિયાર બની ગઈ છે અને પડકાર બને છે. તો મિત્રો, તમારે શું કરવું? વધુ પડતા સ્ટેટસ કે ફોટા પોસ્ટ ન કરવા જોઈએ, અને તમારા કામ, સિદ્ધિઓ અને ખુશીની નાની નાની ઝલકો બતાવો. હંમેશા તેની પોસ્ટ તમે ઝડપથી પ્રતિક્રિયા તમે ન આપો. જિજ્ઞાસા જાળવી રાખવા માટે મિત્રો, તમારે ક્યારેક ક્યારેક વાતચીત કરો. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉપલબ્ધ દેખાવાથી આકર્ષણ ઓછું થાય છે. 6. યોગ્ય પ્રતિભા: જ્યારે તેમને ટેક્સ્ટ કરો છો અથવા ફોન કરો છો ત્યારે આ કરો. વધુ પડતો ઉત્સાહ દર્શાવવો નહીં. પ્રતિભાવો ટૂંકા, શાંત અને થોડા રહસ્યમય હોવા જોઈએ. ભૂતકાળની ફરિયાદોનું પુનરાવર્તન ન કરો. જેના મુદ્દાઓ ઉઠાવશો નહીં. નવી શરૂઆતની ભાવના બનાવો. રૂઢિગત પ્રતિભાવો ટાળો, અને પ્રતિભાવો તથ્યપૂર્ણ અને સકારાત્મક હોવા જોઈએ. તરત જ મળવા માટે ઉત્સુક ન દેખાડો. સમય અને અંતર જાળવો.
આ રીતે સ્ત્રીને લાગે છે કે તમને ગુમાવી શકે છે. 7. મનોવૈજ્ઞાનિક ટ્રિક્સ. મનોવૈજ્ઞાનિક યુક્તિઓ. કેટલાક નાના પરંતુ અસરકારક ટ્રિક્સ. તમે જેટલા ઓછા ઉપલબ્ધ હશો તેટલું વધુ આકર્ષણ તમને મળશે. સામાજિક પુરાવો. સામાજિક માન્યતા. તમારા મિત્રો, કાર્ય અથવા સામાજિક જીવનમાં સફળતા બતાવો. વિરોધાભાસ અસર. થોડું કઠોર, થોડું નમ્ર અને વર્તન કરવું. આ ટ્રિક્સ ધીમે ધીમે તેના હૃદયમાં અજાણતા ભાવનાત્મક દબાણ બનાવે છે. સૌથી મોટી ભૂલ. ઝડપી પરિણામોની અપેક્ષા રાખવી. પરિવર્તન રાતોરાત નથી થતું. તેને સમજવામાં સમય લાગે. તમે એક અલગ પુરુષ બની ગયા છો. આ સમય છે કે તમારે પોતાને મજબૂત બનાવવો. યાદ રાખો, ધીરજ અને સુગ્નતા સ્ત્રીને પોતાની મેળે તમારી પાસે લાવે. જો હજુ પણ ન આવે તો ચિંતા ન કરવી. સત્ય તો એ છે કે દરેક સ્ત્રી તમારી નથી. જે સ્ત્રી તમારી નવી શક્તિ, મૂલ્ય અને આત્મવિશ્વાસને ઓળખે તે તમારી પાસે આવે. તેથી ધ્યેય ફક્ત તેને મેળવવાનું ન હોવું જોઈએ, તમારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવાનું હોવું જોઈએ. પાછળ હટવું. મૌન રહો. તમારી જાતને સુધારો. રહસ્યમય અને સ્વતંત્ર રહો. સોશિયલ મીડિયા અને વર્તનમાં અંતર અને નિયંત્રણ જાળવી રાખો. જ્યારે તે આવે ત્યારે શાંત અને આદરપૂર્વક તેનું સ્વાગત કરો. ધીરજ રાખો અને તમારે પોતાની પ્રગતિમાં વિશ્વાસ કરો. આ રીતે એક સ્ત્રી દબાણ અથવા ખોટા ફાદના વિના તમારી મેળે પાસે આવશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને તમે વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.